નવરાત્રીની તડામાર તૈયારીઓ એક તરફ ચાલી રહી છે, બજારોમાં પણ છેલ્લી ઘડીની ખરીદી માટે ભીડો જામી છે। ત્યારે મહત્વની વાત એ છે કે આજના દિવસે સૌથી પહેલા આજે જ્યારે છેલ્લો દિવસ છે તૈયારી માટેનો, ત્યારે સવારથી જ નવરાત્રીના મહોત્સવની કાલથી જ્યારે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અંતિમ ઘડીની ખરીદી માટે પણ લોકો ઉમટી રહ્યા છે। નવરાત્રીને લઈને રાજ્યમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। એક તરફ ગરબા આયોજકો છે જે પણ તમામ છેલ્લી ઘડીની અંતિમ ઘડીની તૈયારીઓ પૂર્ણ કરી રહ્યા છે। ચણિયાચોળી ખેલૈયાઓના ડ્રેસ માટે બજારોમાં પણ તેજી છે। દાંડિયા સહિત અવનવા આકર્ષણને લીધે જે માહોલ છે જે દર વર્ષે જામતો હોય છે, કંઈક નવું કરવા માટે હંમેશા ગુજરાતીઓ જાણીતા રહેતા હોય છે અને આ વખતે પણ ચાહે તે ચણિયાચોળીની અંદર હોય, તેમના સંસ્કૃતિની અંદર હોય, પ્રાચીન ગરબાને લઈને પણ પોળ અને શેરીઓની અંદર પણ તૈયારીઓ કરવામાં આવી છે। પ્રાચીન ગરબા જે વર્ષોથી ત્યાં રમાય છે, ત્યારે આવતીકાલથી પાર્ટી પ્લોટમાં પણ યુવાધન છે કે જે હિલોળે ચડશે અને નવલા નોરતાનો પ્રારંભ કાલથી થવા જઈ રહ્યો છે, ત્યારે ભાતીગઢ સાથે અવનવા ગરબા રમવાનું આકર્ષણ જોવા મળવાનું છે। મહત્વની વાત એ છે કે એક તરફ પોલીસ વિભાગ છે કે જે પણ આ સમગ્ર સ્થિતિ પર નજર રાખશે। દરેક જે પાર્ટી પ્લોટો છે જ્યાં મોટા ગરબા આયોજનો કરવામાં આવે છે ત્યાં પણ પોલીસની ટીમ કાર્યરત રહેશે। આવતીકાલથી શરૂ થનારો નવરાત્રીનો મહોત્સવ જેને લઈને એક તરફ પોલીસની પણ કામગીરી તૈયારીઓ પૂરજોશમાં, બીજી તરફ આવા જે લુખ્ખા તત્વો છે, અસામાજિક તત્વો છે કે જે પણ તે ન ઘૂસી શકે તે માટે પણ પોલીસની તૈયારીઓ છે। તો ખેલૈયાઓ માટે જે સારા સમાચાર છે, એક તરફ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે છે। આયોજકોને યોગ્ય આયોજન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે નવરાત્રીને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે છે, વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકે છે। આયોજકો છે કે જેને પણ યોગ્ય આયોજન કરવા માટે અપીલ કરવામાં આવી છે। પોલીસ વિભાગને વિશેષ ધ્યાન રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે।